હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. હું તમને લખીને આપી શકું છું કે આ રેસીપી જો તમે બનાવી લીધી તો તમે સમોસા કચોરી બનાવવાની મહેનત કરશો જ નહીં. એનું કારણ એ છે કે વધારે ઝંઝટ વગર, એટલે કે નથી મેંદાનો ઉપયોગ કરવાનો, નથી લોટ બાંધી એક એક વણવાનું, નથી અલગથી બટેટા બાફવાના કે એનો વઘાર કરવાનો, નથી આપણે મોણ કરવાનું, તો પણ બજારના જે ખસ્તા સમોસા હોય એવું જ સેમ ટેક્સચર આપણા નાસ્તામાં આવવાનું છે અને એકદમ ક્રિસ્પી લાંબો સમય સુધી બન્યા રહેશે. કાચા બટેટા અને ઘઉંના લોટથી બને છે અને ઘઉંનો લોટ ને કાચા બટેટા બધાની ઘરે હોય જ છે, તો એક વખત બનાવી જુઓ એટલે ખબર પડે કે હું સાચું બોલું છું કે ખોટું. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો એના માટે શું કરશું, આપણે અહીંયા એક ઘરની કોઈ પણ વાટકી લઈ એના મદદથી આપણે એક વાટકી જેટલું પાણી એડ કરી દીધું. પાણીમાં સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી જેટલું તેલ એડ કરી અને સાથે થોડા અજમા એડ કરી પાણીને સરસ એવું ઉકળવા દઈએ. અહીંયા આપણું પાણી સરસ એવું ઉકળી ગયું તો આપણે ગેસની ફ્લેમ સ્લો કરી જે વાટકીથી આપણે પાણી લીધું હતું એ જ વાટકીથી ઘઉંનો લોટ લઈ અને ઉકળતા પાણીમાં આપણે એક જ સાથે એડ કરી દેવાનો છે. ઘઉંનો લોટ જ લેવાનો છે, રવો, બેસન, બીજી કોઈ પણ વસ્તુ ઘઉંના લોટ સાથે આપણે નથી લેવાની. અને તમને થતું હશે કે કિંજલ ઘઉંનો લોટ લેશું એટલે એક તો ઘઉંના લોટનો ટેસ્ટ આવશે ને બીજું જે મેંદાનું ટેક્સચર આવે એ ઘઉંના લોટમાં નહીં આવે. પણ તમે આગળ વિડીયોમાં બન્યા રહો. આપણે એવી પ્રોસેસથી આ નાસ્તો બનાવીએ છીએ કે તમે જોઈને જ ખુશ થઈ જશો. તો આપણે અહીંયા શું કર્યું, ઘઉંના લોટને સરસ એવો મિક્સ કરી આ રીતે સરસ એવો એને સ્પેચ્યુલાની મદદથી થોડો મિક્સ કરવાનો છે, સરખો એવો, જેથી કરીને એમાં કોઈ ગાંઠો રહી ગઈ હોય એ તૂટી જાય. હવે પેનનું તળિયું છોડવા લાગે એટલે આપણે ગ્રીસ કરેલી પ્લેટમાં આ લોટને પલટાવી લેવાનો છે. આવી રીતે લોટ સુકામે બાંધ્યો ને એ પણ હું તમને આગળ વિડીયોમાં જણાવું છું, પણ લોટને ત્યાં સુધી થોડી વાર ઠંડો થવા માટે રાખી દઈએ. આપણો લોટ ઠંડો થાય છે ત્યાં સુધીમાં બીજી એક નાનકડી પ્રોસેસ કરીએ. તો એના માટે ગેસની ફ્લેમ ચાલુ કરી એની ઉપર એક કડાઈ રાખી દીધી. કડાઈમાં આપણે 1 ચમચી જેટલા તેલમાં અડધી ચમચી જેટલી ચણાની દાળ અને અડધી ચમચી જેટલી અડદની દાળ એડ કરીએ. સાથે જ આપણે એમાં અડધી ચમચી જેટલું કાચું જીરું એડ કરવાનું છે. હવે સાથે અહીંયા બારીક કટ કરેલી લસણની કળીઓ, આદુ અને લીલા મરચાં લીધેલા છે. જો આ બધી વસ્તુ તમને બારીક કટ કરીને નથી ગમતી તો તમે આને પેસ્ટ બનાવીને પણ એડ કરી શકો છો, પણ આવી રીતે બારીક કટ કરેલી વસ્તુનો ટેસ્ટ ખૂબ સરસ આવતો હોય છે. હવે બધી વસ્તુ સરસ એવી સંતળાય, દાળમાંથી સરસ એવી સુગંધ આવવા લાગે એટલે આપણે એમાં બીજા થોડા શાકભાજી એડ કરીએ. તો એમાં મેં મોટી સાઇઝની ડુંગળી, 2 થી 3 ચમચી જેટલી કોબી બારીક કટ કરીને લીધી છે, એક નાનો ટુકડો કેપ્સિકમનો અને સાથે અડધી વાટકી જેટલું ગાજર એડ કરેલું છે અને સાથે જ અહીંયા એક નાની સાઇઝનું ટમેટું પણ મેં એડ કરેલું છે. આમાંથી કોઈ પણ શાકભાજી તમારી પાસે નથી તો તમે સ્કીપ કરી શકો છો. હવે આપણે એમાં એડ કરેલું છે કાચા બટેટાનું છીણ. તો હા, આપણે અહીંયા બટેટાને બાફવાની જરૂર નથી, કાચા બટેટાનો જ ઉપયોગ કરવાનો છે. હવે એમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી બધી વસ્તુને એકદમ સરસ એવી મિક્સ કરવાની છે. અને બીજી સારી વાત એ છે કે એક એક શાકભાજી એડ કરી આપણે એને સાંતળવાનું નથી. જેમ કે આપણે શરૂઆતમાં બીજો કોઈ સ્ટફિંગ બનાવતા હોય તો ડુંગળી એડ કરીએ, એને સાંતળી લઈએ, પછી બાકીની વસ્તુ એડ કરવાની, એવું આપણે નથી કરવાનું. બધા જ શાકભાજીને એક જ સાથે એડ કરી હાઈ ગેસની ફ્લેમ પર આપણે આને સાંતળવાના છે. તો જો અહીંયા કાચા બટેટા લીધા છે, સાથે બીજા પણ થોડા શાકભાજી લીધા છે, બધી વસ્તુ કાચી છે, તો થોડો એનો કાચો ટેસ્ટ હટાવવા માટે આપણે આને ઉપરથી કવર કરી અને 2 થી 3 મિનિટ માટે થવા દઈશું. પ્રોપર આપણે એને 100% જેટલા કૂક નથી કરવાના. તો અહીંયા થોડી જ વાર પછી ખોલીને જોઈએ છીએ તો બટેટાનું જે છીણ છે એ થોડું એવું સોફ્ટ થઈ ગયું છે. બસ આટલું જ આપણે આને પકાવવાનું છે, વધારે પ્રોપર એને 100% જેટલું કૂક નથી કરવાનું. હવે અહીંયા ફરી પાછું એક વખત એને આવી રીતે મિક્સ કરી લેવાનું છે અને તમે જોઈ શકતા હશો કે પહેલા કરતાં બટેટાનું છીણ છે હવે સોફ્ટ થઈ ગયું છે. તો હવે આપણે એમાં થોડી બાકીની જે વસ્તુ એડ કરવાની છે એ એડ કરીએ. તો એમાં શરૂઆતમાં મેં અડધી ચમચી જેટલો ડાર્ક સોયા સોસ એડ કરેલો છે, 1 ચમચી જેટલો રેડ ચીલી સોસ અને 1 મોટી ચમચી જેટલો ટોમેટો કેચઅપ એડ કરેલો છે. તમારે સોસ એડ નથી કરવા તો એની જગ્યાએ ઘરના રેગ્યુલર મસાલા જેમ કે ધાણા જીરું, લાલ મરચું એ બધી વસ્તુનો ઉપયોગ કરી શકો છો. અને અહીંયા સાથે મેં અડધી ચમચી જેટલું વિનેગર એડ કરેલું છે, એની જગ્યાએ ચાટ મસાલો કે લીંબુના રસનો ઉપયોગ પણ થઈ શકે છે. હવે આ સોસ છે એને સરસ એવા આપણે મિક્સ કરી લઈએ. આ જે બટેટાનું સ્ટફિંગ બને છે, આપણે ચાઇનીઝ જે સમોસા ખાઈએ છીએ એ રીતનું આપણે આજે બનાવીએ છીએ. પણ તમારી રીતે, તમારે જે રીતે સ્ટફિંગ બનાવવું હોય, જે મસાલા સાથે, એ રીતે તમે આને બનાવી શકો છો. હવે સોસ છે એને પણ થોડી વાર માટે આપણે સાંતળી લઈએ, મતલબ કે આ બધી વસ્તુ સાથે થોડી વાર માટે કૂક થવા દઈએ અને આપણું સ્ટફિંગ બની અને એકદમ તૈયાર થઈ ગયું. ઉપરથી થોડા લીલા ધાણા એડ કરી સરસ એવું એને મિક્સ કરી લઈએ. આ કાચા બટેટાનું સ્ટફિંગ છે ખાવામાં એટલું ટેસ્ટી લાગે
લાગે છે કે તમે કોઈ રેસીપી નહીં બનાવો ને એમ જ ખાવા માટે પ્લેટમાં લેશો ને તો પણ ક્યારે પૂરું થઈ જશે ને તમને ખબર નહીં પડે, એટલું સ્વાદિષ્ટ આ બને છે. તો ચાલો આપણું સ્ટફિંગ રેડી છે, તો એને રાખી દઈએ સાઈડમાં. ત્યાં સુધીમાં આપણે એક વાટકીમાં અહીંયા 2 થી 3 ચમચી જેટલો ઘઉંનો લોટ અને સાથે 1 ચમચી જેટલો ચોખાનો લોટ લીધેલો છે. નોર્મલ તમે ખાલી ઘઉંનો લોટ પણ લઈ શકો છો અને 2 ચમચી જેટલો મેંદો પણ લઈ શકો છો. એમાં આપણે કાચું જીરું, સ્વાદ પ્રમાણે મીઠું, થોડી લીલા ધાણા એડ કરી દઈએ અને થોડું પાણી એડ કરી મીડિયમ એવું આપણે આનો ઘોળ બનાવી લઈએ. તો અહીંયા આપણું આ મિશ્રણ છે એ બનીને રેડી થઈ ગયું, તો એને રાખી દઈએ સાઈડમાં. હવે આપણો જે લોટ બાંધીને રાખ્યો તો એ પણ હવે થોડો એવો ઠંડો થઈ ગયો છે. તો જો વધારે પ્રોપર ઠંડો નહીં થાય તો ચાલશે, આપણે હાથ લગાવી શકીએ એટલો ઠંડો થઈ જાય એટલે સરસ એવો મસળી લઈશું, એટલે આવો એકદમ સ્મૂથ અને સોફ્ટ એવો આપણો લોટ થઈ જશે. હવે અહીંયા આપણે આ જે આપણું પ્લેટફોર્મ હોય એને સરસ એવું સાફ કરી એની ઉપર આ રીતે મોટી સાઈઝનો લુવો લઈ અને રાખી દઈ. સૂકા લોટથી આપણે એને કોટ કરી એની આપણે એક મોટી સાઈઝની રોટલી બનાવી લઈએ. એક આપણે આને વણવાની બિલકુલ જરૂર નથી રહેતી. અને શરૂઆતમાં જે ગરમ પાણી હારે ઘઉંના લોટની આપણે પ્રોસેસ કરીને એનાથી આપણો નાસ્તો છે એકદમ ક્રિસ્પી બનશે. બિલકુલ તમારે મોણ એડ કરવાની જરૂર નહીં પડે. અને સાથે તમે આને ઘઉંના લોટથી બનાવ્યો છે એ કોઈને ખબર જ નથી પડવાની, કારણ કે ટેક્સચર એકદમ મેંદા જેવું જ આવીને તૈયાર થશે. હવે અહીંયા એક રોટલીમાંથી આપણે જેટલી પૂરીઓ કટ થઈ શકતી હતી એટલી કટ કરી લીધી. અહીંયા પૂરી છે ને થોડી પાતળી રાખવાની છે, કારણ કે ઘઉંનો લોટ આપણે લીધો છે તો પ્રોપર એને ક્રિસ્પી બનાવવો અને એને પ્રોપર કૂક કરવો પણ જરૂરી છે. વધારે સાવ પાતળી કરવાની પણ જરૂર નથી, મીડિયમ પાતળી આપણે એને રાખશું. હવે એક પૂરી હાથમાં લઈ આ રીતે આપણે એમાં સેન્ટરમાં મસાલો રાખી, જેટલો પણ મસાલો પસંદ છે એટલો તમે રાખી શકો છો અને આ રીતે આંગળીઓની મદદથી એને પ્રેસ કરવાનું છે. મતલબ કે બીજો જે છેડો છે એની ઉપર આ રીતે ફોલ્ડ કરી અને આંગળીની મદદથી એને પ્રેસ કરી દઈશું, એટલે એક આવો ઘૂઘરા જેવો શેપ આવીને તૈયાર થશે. ઘૂઘરા બિલકુલ નથી, આ તમે આને ઘૂઘરા પણ કહી શકો છો. એક આપણા ઘઉંના લોટ અને કાચા બટેટાના ઘૂઘરા પણ આને કહી શકાય છે. હવે આ જે શેપ આપ્યો એ જ રીતે બધા નાસ્તાનો શેપ આપણે અહીંયા આપી અને રેડી કરી લીધો. અને સાઈડમાં આપણે જે સ્લરી બનાવીને રાખી હતી એ પણ રેડી છે. તો હવે આપણે આ નાસ્તો લઈ સ્લરીમાં ડીપ કરવાનો છે. અને સ્લરી કેટલી પાતળી છે એ તમે જોઈ શકો છો. બિલકુલ વધારે કોટિંગ આપણો જે નાસ્તો છે એની ઉપર સ્લરીનું નથી આવતું. બસ આપણો જે નાસ્તો છે ને સિક્યોર કરવા માટે આપણે માત્ર સ્લરીનું કોટિંગ કરવાનું છે. હવે એકદમ સરસ એવા ગરમ તેલમાં આપણે જેટલા આવે એટલા આપણા ઘૂઘરા એડ કરશું અને એકદમ સરસ એવા ક્રિસ્પી થાય ત્યાં સુધી થવા દઈશું. પણ શરૂઆતમાં તેલ છે ને સરસ એવું ગરમ કરવાનું છે. જેવા ઘૂઘરા છે થોડા ક્રિસ્પી થાય એટલે ગેસની ફ્લેમ સ્લો કરી દઈશું. નોર્મલ સમોસા ઘૂઘરા તમે જ્યારે બનાવતા હોય ત્યારે એને તળતા ખૂબ જ વાર લાગતી હોય છે, બધાને ખબર છે, કારણ કે એકદમ ગેસની ફ્લેમ સ્લો રાખી એને તળવાના હોય છે, નહીતર એની જે આઉટર લેયર હોય છે એની ઉપર ડોટ આવી જતા હોય છે અને એનું જે સેમ ટેક્સચર આવવું જોઈએ નથી આવતું. પણ આ નાસ્તામાં એવી કોઈ પણ જાતની તમારે ઝંઝટ નહીં રહે. બસ ગેસની ફ્લેમ શરૂઆતમાં હાઈ, પછી થોડી વાર સ્લો કરશો એટલે એકદમ જલ્દીથી આ નાસ્તો તળાઈ જાય છે. બિલકુલ ઝંઝટવાળું કામ નથી. અને તમે એની આઉટર લેયર ચેક કરી શકો છો, બિલકુલ એના ઉપર ડોટ નથી આવ્યા કે જોઈને કોઈને દૂર સુધી અંદાજ નહીં આવે કે આ ઘઉંના લોટથી બનેલો છે. વિડીયો થોડો પણ પસંદ આવ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા. તો ચાલો હવે મળશું આવા જ એક નવા વિડીયો.